રાજ્યના સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જણાવ્યું છે કે આજથી તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે। ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનું અમલીકરણ કરાવવું ખૂબ જ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઈજાઓ ઉપર અંકુશ લાવી શકાય। ગુજરાત રાજ્યમાં હેલ્મેટના નિયમોનો અમલ રાજ્યના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે ગુજરાત રાજ્યના તમામ સરકારી કચેરીઓને પ્રવેશદ્વાર પાસે ટ્રાફિક પોલીસનું ડિપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે। તો બીજી બાજુ ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। સુરતમાં સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા। પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો, તો બીજી વાર 1000નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે। હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આવનારી 15મીએ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થઈ જશે। ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબે પરિપત્રથી હાઈકોર્ટની જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે તમામ શહેરી નાગરિકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। તો આ જે કચેરી આદેશ આવેલો છે એના માટે અમારા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, અમારા ડીસીપી ટ્રાફિક શ્રી અમિતા વાનાણી સાહેબ, અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબ દ્વારા જે પરિપત્રની અમલવારી કડક હાથે કરવા માટે સુરત શહેરની કલેક્ટર ઓફિસ ખાતે અમારી ટીમને સૂચના કરવામાં આવેલી હતી, જેથી અમે અમારી ટીમ સાથે અહીંયા હાજર છીએ। જે લોકો હેલ્મેટ પહેર્યા વગર કચેરી કામકાજ કે કોઈ સરકારી કર્મચારીઓ જે આવી રહ્યા છે એને ફરજિયાતપણે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવી અમે સૂચના આપીએ છીએ। અને જે લોકો હેલ્મેટ પહેર્યા વગર આવે છે એની સામે દંડની કાર્યવાહી અમારી ટીમ દ્વારા કરાવી રહ્યા છીએ। જે લોકો હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે ફૂલથી સ્વાગત પણ કરીએ છીએ કે ભાઈ તમારે ફરજિયાત તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું અનિવાર્ય છે, તો તમે હેલ્મેટ પહેરો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।